WhatsApp sharing, location, documents, photo and contact. રમેશ એક કોન્ટ્રાક્ટર એટલે કે ઠેકેદાર છે. ક્લાયન્ટ રમેશને એક ફોન કરીને કહે છે કે તે તેને પ્રોજેક્ટ સંબંધિત તમામ દસ્તાવેજો WhatsApp પર એની સાથે શેર કરે, પણ રમેશને એ કેવી રીતે કરવું તેની ખબર નથી. WhatsApp પર લોકેશન, ફોન નંબર અને દસ્તાવેજ કેવી રીતે શેર કરવામાં આવે છે? આવો રમેશની સાથે આપણે પણ જાણીએ. લોકેશન શેર કરવું. WhatsApp પર લોકેશન શેર કરતા પહેલા નોટિફિકેશન બારને નીચે લાવીને જુઓ કે તમારા મોબાઈલનું લોકેશન ઓન છે કે નહીં. જો લોકેશન ઓફ હોય તો તેને ઓન કરો. ત્યારબાદ WhatsApp ખોલો અને તે વ્યક્તિ કે ગ્રુપને પસંદ કરો જેની સાથે તમે તમારું લોકેશન શેર કરવા ઈચ્છતા હોય. ત્યારબાદ અટેચમેન્ટ આઇકોન દબાવો. જ્યારે તમે એના ઉપર ટેપ કરશો ત્યારે તમને બે વિકલ્પ જોવા મળશે. પહેલો, લાઈવ લોકેશન. બીજો, કરંટ લોકેશન. લાઈવ લોકેશનમાં તમે જ્યાં છો તે જગ્યાનું લોકેશન શેર થાય છે. તમે લાઈવ લોકેશનને 15 મિનિટ, 1 કલાક અને 8 કલાક માટે શેર કરી શકો છો. જો તમે ઈચ્છો તો એને અધવચ્ચેથી બંધ પણ કરી શકો છો. તમે સ્ટોપ શેરિંગ પર ક્લિક કરી લોકેશન શેર કરવાનું બંધ કરી શકો છો. કરંટ લોકેશનમાં તમારું ચોક્કસ લોકેશન અથવા તમારા આસપાસની કોઈ જગ્યાનું લોકેશન શેર થાય છે. તમે ઈચ્છો તો તમારા આસપાસના લોકેશનને પસંદ કરી શકો છો અને સેન્ડ બટન પર ક્લિક કરો. ડોક્યુમેન્ટ અને ફોટો શેર કરવો. ડોક્યુમેન્ટ કે ફોટો શેર કરવા માટે સૌથી પહેલા WhatsApp ખોલો અને તે વ્યક્તિ કે ગ્રુપને પસંદ કરો જેની સાથે તમે ડોક્યુમેન્ટ કે ફોટો શેર કરવા માંગતા હોય. એના પછી અટેચમેન્ટ આઇકન પર ક્લિક કરો. ફોટો માટે ગેલેરી અને ડોક્યુમેન્ટ માટે ડોક્યુમેન્ટ પસંદ કરો. જરૂરી ડોક્યુમેન્ટ કે ફોટો પસંદ કર્યા પછી સેન્ડ બટન પર ક્લિક કરો અને શેર કરો. કોન્ટેક્ટ શેર કરવો. કોન્ટેક્ટ શેર કરવાની રીત ડોક્યુમેન્ટ કે ફોટો શેર કરવા જેવી જ છે. અટેચમેન્ટ આઇકન પર ક્લિક કરો. કોન્ટેક્ટ વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને તમારા મોબાઈલ અને સિમ કાર્ડમાં નંબર જોવા મળશે. જે નંબરને તમે મોકલવા માંગો છો તેને પસંદ કરો અને લીલા બટન પર ક્લિક કરી મોકલી દો. રમેશ હવે કોઈ પણ સમસ્યા વગર પ્રોજેક્ટ સંબંધિત ડોક્યુમેન્ટ પોતાના ક્લાયન્ટ સાથે શેર કરી શકે છે. તમે પણ WhatsAppનો ઉપયોગ તમારા કામને સરળ બનાવવા માટે કરી શકો છો.